જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? મારું નામ જાગૃતિ છે. તમે ક્યાંથી આવો છો? અમે ગાંધીધામથી આવીએ છીએ. તમારી ઉંમર કેટલી છે? 50 પૂરા કર્યા, 51 ચાલુ છે. તમને તકલીફ શું છે? મને કમરની તકલીફ હતી, એના લીધે થોડોક સોજો. એટલે શું તકલીફ થઈ? કમરમાં છે ને ડૉક્ટર કને ગઈ હતી હું, તો એને એમ કીધું કે દવા દીધી, ઇન્જેક્શન દીધું. પછી એમને એમ કીધું કે તમે આમનાથી ફરક નહીં પડે તો તમને ઓપરેશન કરાવવું પડશે. તો અમને એમ કીધું કે ઓપરેશન કરાવવું પડશે. આમ ઓપરેશનનું તો હજી એમ કાંઈ વિચાર્યું નહોતું, પણ અમારા બાજુમાં એક બેન છે. તમે દવાઓ લીધી? દવા લીધી, આદિ અમે લીધી જૈનસેવાસીનમાં. ઇન્જેક્શન લીધું, ચાર ઇન્જેક્શન લીધા, ને રોજની ગોળી 3 સવારે, 2 બપોરે અને પાછી 3 સાંજની હતી. એ રીતના 8 ગોળી ખાતી હતી. રોજની 8 ગોળી ખાતા? 8 ગોળી ખાતી હતી. એ લગભગ નહીં ખાધી હોય તો 1.5 મહિના જેવું ખાધું મેં. ફરક ના પડ્યો કાંઈ. અને એના પછી એક બેનને અમારા બાજુમાં વાત કરી અમે. કમરમાં તમને કંઈ કામકાજ કરવામાં તકલીફ થતી? હા, ડૉક્ટરે કીધું હતું કે તમે વજન ના ઉચકજો, નીચે બેસવાનું નહીં, ઝૂકવાનું નહીં, અને બેલ્ટ કન્ટિન્યુઅસ બાંધી રાખવાનું. એના લીધે એ ચાલુ હતું અમારે. પછી સોજા આવી ગયા હતા, અને જમણી બાજુ ઓછા હતા, ડાબી બાજુ વધારે હતા. અને એના લીધે આડ ઉપર થોડીક અસર થઈ ગઈ હતી. ખાવાનું ખાતી નહોતી, કાંઈ નહોતી ખાઈ શકતી, દુખાવો હતો ને એના લીધે. હા, અને બાકી પછી બીજી થાઇરોઇડની છે તકલીફ, એ થાઇરોઇડની ગોળી ખાઉં છું. બાકી અત્યારે બીજી કોઈ ગોળી નથી ખાતી. પહેલાં આટલી બધી ગોળી ખાતી હતી, 8 ગોળી રોજ. અત્યારે એક ગોળી હું નથી ખાતી. કારણ કે જ્યાં વેક્સિન લીધા પછી તમને શું તકલીફ થઈ? એમાં છે ને મને ગાંઠ થઈ ગઈ હતી. ક્યાં થઈ હતી ગાંઠ? આ હાથ છે ને ત્યાં કણે. હજી એનું આ થોડુંક ઓપરેશન કર્યા પછી ઓપરેશન કરાયું. ઓપરેશન કર્યા પછી ઓપરેશન સફળ નથી થયું. ઓપરેશન સક્સેસ ન થયું. હજી દુખાવો રહે છે જ. તો એના લીધે થોડીક પીડા છે હાથની. બાકી કમરની તો હતી જ, ઘણી હતી કમરની. અહીંયા આવો છો તમે, નુગાબેસની થેરાપી કરી. હા. તો તમારો કેટલા ટાઈમથી આ નુગાબેસમાં થેરાપી કરવા આવો છો? 1.5 મહિના જેવું થયું. 1.5 મહિનો? હા. 1.5 મહિનાની થેરાપી પછી તમને શું રાહત થઈ? ઘણી રાહત થઈ મને. જો ઘરનું કામ બહારનું કરતી હતી એ છોડી દીધું હતું મેં. ઘરનું કામ કરતી હતી. એટલે બીજે બહારનું શું કામ કરતા હતા? બહારનું ઝાડુ ફટા કરતી હતી. કામકાજ, ઘરના કામ બાજુમાં જ કરતી હતી. અને ઘરમાં પણ નહોતું થતું, ઘરમાં છૂટી ગયું હતું. અને બીજું શું કે એના પછી અહીંયા આવ્યા પછી મને ઘણું સારું છે. થેરાપી લીધા પછી નથી દવા મારી કોઈ ચાલુ નથી, કાંઈ. મારું ઘરનું કામે પણ કરું છું ને બહારનું પણ હું કરવા જાઉં છું અત્યારે. થેરાપી લીધા પછી? હા, લીધા પછી આટલો ફાયદો, ઘણો ફાયદો છે. એનર્જી રહે છે શરીરમાં? હા, બધું ટોટલી. ખાવામાં હવે ભૂખ લાગે, નીંદર આવે છે, ખાઈ શકું. હા, થાઇરોઇડમાં મને જરાક સરસ મજાનું થઈ ગયું છે. પહેલાં અહીંયા સોજો હતો, અહીંયા આ બધા હતા, એ સોજી ગયા તો ઉપર આવી ગયા હતા. આ થેરાપી લીધા પછી મને સરસ થઈ ગયું. આનમાં પપ્પાએ એમ જ કીધું તને થાઇરોઇડમાં ઘણો ફાયદો થઈ ગયો છે. કોને કીધું તમને? મારા હસબન્ડને કીધું. હા, થાઇરોઇડમાં સોજા ઓછા થઈ ગયા છે. તારું બધું ટોટલી પહેલાં ઉપસેલું હતું એ બધું કન્ટિન્યુઅસ આમ સીધું થઈ ગયું. એના લીધે તમે હવે નુગાબેસ વિશે શું કહેવા માંગો છો? બીજા બહુ સરસ છે. અને બાજુમાં પણ મેં 1-2 જણાને કાગળિયા પરના લઈ ગઈ છું, કીધું છે. એમને મેં કીધું તમે ચાલુ કરો, તમારા શરીર માટે બહુ હેલ્ધી છે. કારણ કે આપણે તો આયા છીએ એટલે ખબર છે, એટલે 2-3 જણાને, ઘણા જણાની વાત મેં કરી છે. એમાં 1 જણા તો આવે છે ખરા, એને મારા જેવી પ્રોબ્લેમ હતી. એમને ડૉક્ટરે ઓપરેશનનું જ કીધું હતું. એ અમારે એક લાઈન મૂકીને રહીએ છે, એ લોકો આવે જ છે અહીંયા. હા, કાંતાબેન. એને મેં કીધું ને હજી એક બીજા મેમ્બરને 2-3ને કીધું છે મેં. આવશે એટલે લઈ આવીશ ભેગા.